શું તમે ફોક્સટેલ મસ્કમેલન સ્મૂધી પીધી છે? શું કહ્યું? નામ પહેલી વાર સાંભળ્યું ને? વાત વિચારવા જેવી છે. ઘઉં, ચોખા અને મેંદા પર જીવતી આજની પેઢી ભૂલી ગઈ છે આપણા દેશી સુપરફૂડ્સ કે જેણે ભારતને વર્ષો સુધી સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર રાખ્યું છે. તો ચાલો આજે જોઈએ 5 એવા પોઝિટિવ મિલેટ્સ અને તેમાંથી બનતી યમી સ્મૂધીની. એક સમય હતો જ્યારે ભારતની થાળી પ્રોસેસ્ડ ફૂડથી નહીં પરંતુ કુદરતના ખજાનાથી ભરેલી હતી. ત્યારે માત્ર કાંગ, કુદકી, સામો, કોદરી, હરી કાંગ જેવા અન્ય અનેક પોઝિટિવ મિલેટ્સ હતા મુખ્ય આહાર. ઋષિમુનિઓના સમયથી આપણા વડવાઓ સુધી બધા જ મિલેટ્સ દ્વારા મેળવતા હતા શક્તિ અને સ્વાસ્થ્ય. પણ સમય બદલાયો અને ઝડપી જીવનમાં મિલેટ્સ બન્યા લેસર નોન ગ્રેન્સ, જેના કારણે ડાયાબિટીઝ, સ્થૂળતા અને લાઇફસ્ટાઇલ ડિસીઝ બની ગયા સામાન્ય. પરંતુ આ ભૂલાયેલા અનાજ ફરી ઓળખાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અને શ્રી અન્ન જેવી પહેલો થકી બરછટ અનાજ ફરી બની રહ્યા છે લોકપ્રિય. આ માત્ર ખોરાકની વાત નથી, આ છે આત્મનિર્ભર ભારતના સ્વસ્થ ભારત તરફ લઈ જવા માટેનું એક પગલું, જેમાં છે અન્નદાતાનો ફાયદો, ગ્રાહકનું સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ. પણ એ કઈ રીતે? આવો જાણીએ નિષ્ણાંત પાસેથી. નંબર 1 જે ઘઉં અને ચોખા જે રેગ્યુલરમાં સવાર બપોર સાંજ આપણે ખાઈએ છીએ, જેને નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં મૂકવામાં આવેલા છે. ત્યાર પછી બીજા નંબરમાં છે ન્યુટ્રલ મિલેટ્સ. ન્યુટ્રલ અનાજ અથવા તો ન્યુટ્રલ ધાન્ય જેને કહેવાય, એમાં છે જવ, જુવાર, બાજરી, રાગી, મકાઈ. મકાઈ એકચ્યુઅલી દાણો છે, પરંતુ આ બધા જે અનાજો છે જેને ન્યુટ્રલ મિલેટ્સ અને ગામડાઓમાં આજે પણ ખવાય છે અને વર્ષોથી આપણે ખાઈ રહ્યા હતા અને તે ખાઈ પણ શકાય છે. ત્રીજા અને જે અતિ આવશ્યક અને જરૂરી છે, જે આપણા આરોગ્ય, જે આપણી પ્રકૃતિ, જે આપણા પર્યાવરણ, જે આપણા ખેડૂતોની સ્થિતિ પણ સુધારી શકે છે, જે પશુ અને પક્ષી માટે પણ ફાયદાકારક છે, અને એવા પોઝિટિવ મિલેટ્સ એટલે કે પોઝિટિવ ધાન્ય, જેમાં હાલમાં 5 ધાન્ય જે અસ્તિત્વમાં છે, બાકીના લુપ્ત થયેલા છે. પોઝિટિવ મિલેટ્સ અનેક પ્રકારના છે, પરંતુ કાળક્રમે એને લુપ્ત કરી દેવામાં આવેલા છે. હવે ચાલો ઝટપટ એક મિલેટ રેસીપી જોઈએ. એનર્જીથી ભરેલી દેશી સ્મૂધી, ભારતની સ્મૂધી. ફરક એટલો છે કે આને 8 કલાક તમારે પલાળવા પડે. બાકી ઘઉં, ચોખા અને મેંદાની વાનગી જેટલી સરળ છે એટલી જ મિલેટની વાનગી બનાવવી સરળ છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગ, શક્કરટેટી, ચિયા સીડ્સ, કોકોનટ મિલ્ક, કાજુ, મિક્સ સીડ્સમાં પમ્પકિન સીડ્સ અને સૂર્યમુખીના બીજ. હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સર બાઉલમાં કાઢી લઈશું અને ક્રશ કરી લઈશું. ક્રશ કરી લીધા બાદ આપણે એને ગ્લાસમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે ચિયા સીડ્સ અને મિક્સ સીડ્સથી ડેકોરેટ કરી અને સર્વ કરીશું. આ જે આપણે રેસીપી જોઈ એ ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગની બનાવી હતી. એવી જ રીતે બાનિયાડ એટલે કે સામો, લિટલ એટલે કે કુટકી, કોદરી એટલે કે કોડો અને હરીકાંગ એટલે બ્રાઉન ટોપ મિલેટથી પણ આપણે આ સ્મૂધી બનાવી શકીએ છીએ, જે બાળકો અને મોટાઓ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. पॉजिटिव मिलेट्स जो है कोडो मिलेट, बानियाड मिलेट, लिटिल मिलेट, फॉक्सटेल मिलेट, ब्राउन टॉप मिलेट, इनके बारे में अभी जो अवेयरनेस आ रही है सोसाइटी में, तो हमने इसी को ध्यान में रखते हुए काफ़ी सारे प्रोडक्ट्स बनाए हैं, जिसमें मिलेट नूडल्स है, मिलेट पास्ता है, मिलेट कुकीज़ है, मिलेट नाचोज आर देयर, मिलेट हांडवो इज देयर. और ड्यू टू कि जैसे कि अवेयरनेस बढ़ रही है ग्लोबली, तो इसका बेनिफिट ये हो रहा है कि लोगों में भी अवेयरनेस आ रही है, दे आर कंज्यूमिंग. तो इससे लगते हुए बिजनेस अपॉर्चुनिटीज़ भी बढ़ रही हैं और हम लोग डिस्ट्रीब्यूशन में लोगों को हेल्प कर रहे हैं हाउ टू गेन द बिजनेस थ्रू मिलेट. આ છે એ ધાન જે ભૂતકાળમાં આપણો આધાર હતો અને ભવિષ્યમાં બનશે આપણી તાકાત. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.